જય હિન્દ મિત્રો. પરમ દિવસે ઘણા બધા લોકોને, ઘણા બધા મારા મિત્રોને પસંદગી પત્ર મળ્યા હશે અને એ લોકો માટે મારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન. પરંતુ હું આજે વાત કરવા આવ્યો છું જે લોકો સિલેક્ટ નથી થયા, જે લોકોને પસંદગી પત્ર નથી મળ્યા, એ લોકો માટે હું એ લોકોને એટલું જ કહેવા માંગુ છું કે જે થોડા થોડા માર્ક્સથી તમે રહી ગયા છો, તમે બિલકુલ પણ નાસીપાસ ના થતા. તમે મહેનત કરી જ છે, તમે મહેનત નહીં કરી એવું નથી, પરંતુ ક્યાંક કચાશ રહી ગઈ હશે, કોઈ મિસ્ટેક્સ હશે જે તમારા ધ્યાનમાં નહીં આવી હોય. બરાબર? જે લોકો પાસ થયા છે એ લોકોએ તો મહેનત કરી જ છે અને તમે પણ મહેનત કરી જ છે. બરાબર? પરંતુ નાની મોટી ભૂલોના કારણે કદાચ સિલેક્શન ના થયું હોય, કાં તો થોડા માર્ક્સ માટે રહી ગયા હોય, તો એ લોકોને ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. આવતા મહિને ફરી રનિંગ છે, નવી ભરતી છે. બરાબર? જો તમે હાર માનીને એ જ વિચારો કરશો કે એ જ ટેન્શનમાં બેસી રહેશો કે ના મારું ના થયું, આટલી મહેનત કરી તો પણ ના થયું, તો હવે કરીશ તો કંઈ થશે કે નહીં, કોઈ મતલબ નથી, એ બધું ટેન્શનમાં ટાઈમ પસાર કરતા, ટાઈમ બગાડ્યા કરતાં તમે આના માટે મહેનત ચાલુ કરી દો. આ જે આવતા મહિને રનિંગ સ્ટાર્ટ થવાની છે, તો એના માટે તમે રનિંગ તો ચાલુ કરી જ દો. અમુક લોકોએ રનિંગ બી હજી ચાલુ નહીં કર્યું, એ જ ટેન્શનમાં કે પેલું ના થયું તો હવે શું કરવું એમ. તમે રનિંગ સ્ટાર્ટ કરી દો. ના થતું હોય તો મારા વિડીયો આવવાના જ છે. હું હવે તમને લોકોને ગાઈડન્સ કરીશ કે 1 મહિનામાં કે 1.5 મહિનામાં તમારે રનિંગ કઈ રીતે પૂરું કરવું, જીએસની તૈયારી કઈ રીતે કરવી, એ બધાના વિડીયો હવે હું મૂકતો રહેવાનો છું. કેમ કે મને કાલે ઘણા બધા લોકોના મેસેજ આવ્યા છે કે સર અમને રનિંગ મારું નહીં થતું, અમને ગાઈડન્સ આપો, અમે વાંચવામાં શું કરીએ એના માટે ગાઈડન્સ આપો, અમારે 25 મિનિટમાં નથી પૂરું થતું, 30 મિનિટ થઈ જાય છે, અમુક લોકો કહે છે કે અમારે 5 કિલોમીટર જ પૂરું નહીં થતું. તો એ બધા ઘણા પ્રશ્નો છે. તો એના માટે મેં કીધું ચલો વિડીયો બનાવી દઈએ. અને 1-1.5 મહિનો તમે જો પ્રોપર ટ્રેનિંગ કરશો, પોતાના શરીરને ઘસશો, પ્રોપર ડાયટ લેશો, તો તમારું રનિંગ 25 મિનિટમાં થઈ જ જાય અને થઈ જ જશે. આપણે થોડી પ્રોપર મહેનત કરવી પડે. જે મિસ્ટેક્સ મેં કરી હતી, જે મિસ્ટેક્સ મેં જ્યારે પ્રેક્ટિસ કરી એ ટાઈમે કરી હતી અને જે મિસ્ટેક્સમાંથી હું શીખ્યો, એ તમામ મિસ્ટેક્સ તમે ના કરો. એ રીતે હું તમને લોકોને ગાઈડ કરીશ કે વિડીયો બનાવીશ કે તમે સીધા જે મેં ભૂલો કરી એ કર્યા વગર સીધું જ તમે કઈ રીતે 25 મિનિટની અંદર 5 કિલોમીટર પૂરું કરી શકો. બરાબર?